friends, today we start our unit 5 higher order partial differential equation and our topic is method of separation of variable. સૌથી પહેલા તો આ મોસ્ટ આઈએમપી છે કે એનો 7 માર્ક્સનો એક્ઝામ્પલ દર વખતે જીટીયુમાં હોય જ છે, મેથડ ઓફ સેપરેશન ઓફ વેરિયેબલ. તો સૌથી પહેલાં તો તમને શું આપેલું હશે, યુ ઇઝ ઇક્વલ ટુ યુ ઓફ એક્સ વાય હોય તો જો આ જે છે એના નોટેશન તમારે ખાસ યાદ રાખવાના છે. તો શું લખ્યું છે કે વી કન્વર્ટ એ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન ઇન્ટુ ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન બાય એઝ્યુમિંગ ધ સોલ્યુશન એઝ અ પ્રોડક્ટ ઓફ ટુ ફંક્શન each of which involves exactly one independent variable, and then ordinary differential equation can be solved by known method and last we get general solution. આપણે કોઈ પણ પીડી આપેલું હોય તો એને ઓડીઈમાં કન્વર્ટ કરવા માટેની આ બેસ્ટ મેથડ છે, સેપરેશન ઓફ વેરિયેબલ. તો હવે તમારે શું કરવાનું છે, તો યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય, યુ ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું રહેશે, ત્યાં કેપિટલ એક્સ વાય. હવે જો યુની જગ્યાએ યુ એક્સ આપેલું હોય તો અહીંયા ચેન્જ કેટલો થશે, ડેશ થઈ જશે, એક્સ ઉપર ડેશ થશે. જો અહીંયા યુ વાય આપેલું હોય તો આ નીકળી જશે અને શું થશે, વાય ઉપર ડેશ થઈ જશે. તમે જોશો તો અહીંયા આપેલું છે, આ નોટેશન તમારે ખાસ યાદ રાખવાના. ક્વેશ્ચનની અંદર યુ વાય દેખાય એટલે એના બરાબર આપણે શું મૂકી શકશું, એક્સ વાય ડેશ. જો યુ છે એ એક્સ અને વાયનો બનેલો હોય તો જો એક્સ અને ટીનો બનેલો હોય તો ત્યાં તમારે શું આવશે, ટી ડેશ આવશે, એટલો ડિફરન્સ હશે. અથવા તો ટી અને વાયનો બનેલો હશે તો યુ વાય શું થશે, કેપિટલ ટી ઇન્ટુ વાય ડેશ. ઓકે, ખાલી એટલું તમારે યાદ રાખવાનું છે, જે પણ કોઈ વેરિયેબલના બનેલા હોય એના ઉપરથી તમારે એનું નોટેશન લખવાનું રહેશે. યુ એક્સ એક્સ હોય તો શું થશે, એક્સ ડબલ ડેશ, બાકીનો સામેનો જે વેરિયેબલ હોય વાય હોય તો વાય અને ટી હોય તો ટી. એવી જ રીતે યુ વાય વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય ડબલ ડેશ. ઓકે, હવે આપણે શું કરવાનું છે, તો આપણે કોઈ મેથડથી આગળ સોલ્વ કરશું. જો અહીંયા લખેલું છે કે આપણે each of which involves exactly one independent variable and then ordinary differential equation can be solved by known method. પછી આપણે એને ઘણી બધી મેથડથી ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશનમાં જે મેથડ આવતી હતી એની મદદથી આપણે આમાં સોલ્વ કરશું. તો આ 7 માર્ક્સનો એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી છે, તો ખાસ ધ્યાન રાખજો આમાં. સોલ્વ ધ ઇક્વેશન ux is equal to 2ut plus u given u of x0 is equal to 4e raised to minus 3x. આ તમને કોઈક વાર આપેલું હશે, કોઈક વાર નહીં આપેલું હોય, પણ અહીંયા શું છે, ux is equal to 2ut plus u, એટલે કે તમને ખબર છે કે આ કોના મદદથી કોનો બે વેરિયેબલનો બનેલો છે, તો કે x અને t. તો u ઇઝ ઇક્વલ ટુ શું થશે, u ઓફ એક્સ ટી. હવે તમારે આને એને નોટેશનના ફોર્મમાં લખવું હોય તો કેમ લખાશે, તો કે u ઇઝ ઇક્વલ ટુ શું હતું, અહીંયા તમે આ ખાસ ગોખી જ નાખવાના છે આ નોટેશન, તો જ તમને આગળ એક્ઝામ્પલ સમજાશે. u ઇઝ ઇક્વલ ટુ શું છે, એક્સ વાય, એટલે કે જે પણ કોઈ વેરિયેબલ હોય એનું મલ્ટિપ્લિકેશન. તો અહીંયા બે વેરિયેબલ હતા એક્સ અને ટી, તો શું થશે, એક્સ ઓફ ટી એન્ડ ટી ઓફ ટી, એટલે કે કેપિટલ એક્સ ઇન્ટુ કેપિટલ ટી. એક્સ ઇઝ ધ ફંક્શન ઓફ એક્સ એન્ડ ટી ઇઝ ધ ફંક્શન ઓફ ટી. પુટિંગ ધીસ વેલ્યુ ઇન ઇક્વેશન 1. ઇક્વેશન 1ની અંદર આપણે બધાની વેલ્યુ પુટ કરવાની છે. જ્યાં ખાલી યુ આપેલું હોય ત્યાં એક્સ ઇન્ટુ ટી, યુ એક્સ આપેલું હોય ત્યાં શું થશે, એક્સ ડેશ ઇન્ટુ ટી, અને યુ ટી આપેલું ત્યાં શું હશે, ટી ડેશ ઇન્ટુ એક્સ. તો આ ત્રણ વેલ્યુ, કઈ ત્રણ વેલ્યુ, એક આ અને એક આ, ત્રણ વેલ્યુ આપણે ઇક્વેશન 1ની અંદર પુટ કરશું. તો શું આવશે, એક્સ ડેશ ટી ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ એક્સ ટી ડેશ પ્લસ એક્સ ટી. ઓકે, હવે આપણે આનું ઇન્ટિગ્રેશન કરી અને સોલ્યુશન કરવાનું છે. તો કઈ રીતે, તો કે સેપરેટિંગ ધ વેરિયેબલ વાળી. આપણે મેં તમને કીધું હતું કે ઓડીઈમાં જેટલી મેથડ હતી જે રીતે સોલ્વ કરતા હતા એ રીતે આપણે આમાં સોલ્વ કરવાનું છે, સેપરેટ કરવાનું છે એક્સ અને ટીને. તો અહીંયા ટી છે, એક્સ ડેશ ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ, બંનેમાંથી મેં એક્સ કોમન કાઢ્યો છે એટલે શું વધશે, 2 ટી ડેશ પ્લસ ટી. આ ટીની વેલ્યુ અને આ ટીની વેલ્યુ, હવે એને કમ્બાઈન કરો તો શું થશે, આ જે એક્સ છે એ મલ્ટિપ્લિકેશનમાં સામે ક્યાં જશે, ડિવિઝનમાં જશે, અને આ ટી છે એ મલ્ટિપ્લિકેશનમાં સામે ક્યાં જશે, ડિવિઝનમાં. તો આના ઉપરથી આપણે આ લાઈન લખી શકીએ. જો હવે સેપરેટ થઈ ગયા, આ બાજુ ક્યાંય ટી નથી અને આ બાજુ ક્યાંય એક્સ નથી, એવું થઈ જાય પછી એના બરાબર શું એક લેવાનું, કોઈ પણ એક કોન્સ્ટન્ટ કે લેવાનો. હવે કે ને આપણે શું કરવાનું છે, એકવાર આના બરાબર કે લઈ અને આખું સોલ્યુશન કરવાનું છે, અને એના પછી આના બરાબર કે લઈ અને આખું સોલ્યુશન કરવાનું છે. ફર્સ્ટ આપણે એક્સ ડેશ અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ કે લઈએ. હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરવું પડશે, પણ એક્સ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે ડી એક કેપિટલ
એક્સનું સ્મોલ એક્સની સાપેક્ષે વિકલન એટલે એક્સ ડેશ. જો સ્ટાર્ટિંગમાં જ મેં લખાયું હતું અહીંયા કે કેપિટલ એક્સ ડેશ એટલે શું, તો કે કેપિટલ એક્સનું સ્મોલ એક્સની સાપેક્ષે ડેરિવેટિવ. એવી જ રીતે કેપિટલ ટીનું સ્મોલ ટીની સાપેક્ષે ડેરિવેટિવ એટલે ટી ડેશ. તો હવે આપણે નોટેશનની ફરીથી ત્યાં જરૂર પડશે. એટલે કેપિટલ એક્સ upon સ્મોલ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે. હવે તમે જોશો તો અહીંયા કેપિટલ એક્સ છે અને અહીંયા કેપિટલ ડી એક્સ છે. એ બંનેની તો પેર બની ગઈ, પણ આ જે સ્મોલ ડી એક્સ છે એ વધારાનો છે ત્યાં. તો એને આપણે ક્યાં લઈ જશું? રાઈટ સાઈડની. ઓકે, રાઈટ સાઈડની ઓલી બાજુ લઈ જશું તો શું થશે? 1/x dx ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ dx. પછી બંને બાજુ ઇન્ટિગ્રેશન કરશું તો 1/xનું ઇન્ટિગ્રેશન log x અને અહીંયા કેનું ઇન્ટિગ્રેશન શું થશે? કે તો કોન્સ્ટન્ટ છે અને એક્સની સાપે 1નું શું થશે? અહીંયા 1 લખેલું છે જો અહીંયા, તો 1નું શું થશે? એક્સ, કે એક્સ. અને પછી કોઈ એક આપણે કોન્સ્ટન્ટ લેશું c1 અથવા log c1. તો અહીંયા આપણે કોન્સ્ટન્ટ log c1 લીધો છે કેમ કે એક લોગની વેલ્યુ છે એટલા માટે. log x આ જે છે એ માઇનસ કરીને ઓલી બાજુ જાય તો માઇનસના રૂલ પ્રમાણે બંનેને કેમ લખી શકીએ આપણે? ડિવિઝનમાં. log x upon c1 ઇઝ ઇક્વલ ટુ kx. અહીંયાથી લોગને રિમૂવ કરવું હોય તો આખે આખું ક્યાં જશે? e રેસ ટુમાં. x upon c1 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ kx. સો x ઇઝ ઇક્વલ ટુ c1 ઇન્ટુ e રેસ ટુ kx. આપણે કેપિટલ એક્સની વેલ્યુ અત્યારે મળી. હવે એવી જ રીતે કેપિટલ ટીની વેલ્યુ મેળવવાની છે. જે સેકન્ડ પાર્ટ હતો આના બરાબર આ લઈને સોલ્યુશન કરવાનું છે. ઓકે, તો હવે આપણે શું કરવાનું છે? 2t ડેશ પ્લસ t અપોન t ઇઝ ઇક્વલ ટુ કે. આ t છે બંનેને ડિવાઈડ કરી દઈએ એટલે 2t ડેશ અપોન t પ્લસ કે પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ કે. 1ને આ બાજુ લઈ લો તો કે માઇનસ વે. હવે t ડેશ એટલે શું થશે? તો કે dt અપોન સ્મોલ dt. હવે આ જે છે આખું શું થઈ ગયું? ટી વાળું થઈ ગયું. તો આ dt વધારાનું આવ્યું હોય તો એને સામે મલ્ટીપ્લાય કરી નાખો અને પછી બંને બાજુ ઇન્ટિગ્રેશન કરી નાખો. આપણે આગળના એક્ઝામ્પલ કર્યું હતું એની જેવા જ સેમ અહીંયા સ્ટેપ ફરીથી આવશે. આ 1/t નું થશે log t અને આ 2 ને ક્યાં લઈ લીધા છે આપણે? રાઈટ સાઈડ. તો 1/2 ઇન્ટુ કે માઇનસ 1 dt છે એનું ફરીથી થશે ઇન્ટિગ્રેશન t અને કોઈ એક કોન્સ્ટન્ટ પ્લસ log c2. log વાળા કમ્બાઈન કર્યા, વચ્ચે માઇનસ છે એટલે ડિવાઈડ થશે અને લોગને રિમૂવ કરશું તો આ સ્ટેપ કેવું થશે? e રેસ ટુ. તો એના મદદથી આપણે શું મળશે? કેપિટલ t ઇઝ ઇક્વલ ટુ c2 ઇન્ટુ e રેસ ટુ કે માઇનસ 1/2 ઇન્ટુ t. ઓકે, હવે આપણે શું મેળવવાનું છે? તો કે u ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું કીધું હતું તમને ક્વેશ્ચનમાં? કે u ઓફ x 0 એટલે કે એક્સની જગ્યાએ તો એક્સ જ રાખવાના છે પણ ટીની જગ્યાએ શું મૂકી દેવાના છે? 0. ત્યારે તમારો આન્સર શું છે? 4 ઇન્ટુ e રેસ ટુ માઇનસ 3x. હવે એની આપણે જરૂર પડશે તો એની મદદથી આપણે આગળ મેળવશું u ઇઝ ઇક્વલ ટુ xt. સૌથી પહેલાં તો એક્સની વેલ્યુ જે આગળ બોક્સ કરીને લખી હતી એ લખી છે અને ટીની વેલ્યુ અહીંયા લખેલી છે. હવે c1 અને c2 કોન્સ્ટન્ટ છે અને આ બંને છે તમે જોશો તો e રેસ ટુ kx અને e રેસ ટુ 1/2 k માઇનસ 1t. તો એ બંનેને આપણે શું કર્યા છે? આધાર સરખા તો ઘાતનો થઈ ગયો સરવાળો. આ આપણું જનરલ સોલ્યુશન થઈ ગયું. જો તમને આગળનું ઓલું ગિવન ધેટ કરીને ન આપ્યું હોય તો અહીંયા આપણો એક્ઝામ્પલ કમ્પ્લીટ થઈ જશે. u ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ ટીનું મલ્ટિપ્લિકેશન કરી અને ત્યાં મૂકી દેવાનું. પણ તમને આપેલું છે u ઓફ x 0 ઇઝ ઇક્વલ ટુ કરીને, તો શું કરવાનું રહેશે? તો કે અહીંયા એક્સની તો એક્સ જ રાખવાના છે પણ ટીને કેવા કરી દેવાના છે? 0. સામે જ્યાં પણ ક્યાંય ટી દેખાય ત્યાં શું મૂકી દેવાનું? 0. તો આ થઈ ગયું u ઓફ x 0. u ઓફ x 0 ની વેલ્યુ કઈ છે? 4 ઇન્ટુ e રેસ ટુ માઇનસ 3x. અને અહીંયા તમને જ્યાં x દેખાતા હશે તો x જ રહેશે પણ જ્યાં t હશે ત્યાં શું થશે? 0. એટલે આ આખું કેન્સલ થશે, ખાલી ત્યાં વધશે e રેસ ટુ kx. તો c1 c2 ની વેલ્યુ થશે 4 અને k ની વેલ્યુ થશે -3. તો c1 c2 ઇઝ ઇક્વલ ટુ 4 એન્ડ k ઇઝ ઇક્વલ ટુ -3. ફરી એને તમારે ક્યાં મૂકવાના છે? આ જનરલ સોલ્યુશનમાં. જનરલ સોલ્યુશનમાં મૂકશો ત્યારે તમને એ પર્ટિક્યુલર સોલ્યુશન મળશે. ઓકે, c1 c2 ની વેલ્યુ અહીંયા મૂકશો 4 અને અહીંયા k ની વેલ્યુ તમને જે આવી -3 પુટ કરશો એટલે તમારો આન્સર આવશે 4 ઇન્ટુ -3x -2t વિચ ઇઝ રિક્વાયર્ડ સોલ્યુશન. Okay, next example. Solve the partial differential equation ux plus uy is equal to 2 times x plus y into u. હવે તમે જોશો સેમ એજ આપણે એ જ રીતે કરવાનું છે. x અને y નો બનેલો છે એટલે u બરાબર શું થશે? x, y. u બરાબર કેપિટલ x ઇન્ટુ કેપિટલ y. અહીંયા તમને જ્યાં પણ કંઈ u દેખાતું હશે ત્યાં શું મૂકવાનું છે? કેપિટલ x ઇન્ટુ કેપિટલ y. x is a function of small x and y is a function of small y. ઇક્વેશન 1 ની અંદર તમે પુટ કરશો ux એટલે શું થશે? યાદ રાખવાનું કે કેપિટલ x ડેશ ઇન્ટુ y.
અને uy એટલે કેપિટલ વાય ડેશ ઇન્ટુ એક્સ. ઓકે, અને બાકીનું જે છે એ એઝ ઇટ ઇઝ 2 ઇન્ટુ એક્સ પ્લસ વાય અને યુની જગ્યાએ એક્સ પ્લસ એક્સ ઇન્ટુ વાય. હવે તમે એક્સ ઇન્ટુ વાય અહીંયા મલ્ટીપ્લાય કર્યા છે અને કમ્બાઈન આપણે શું કરવાનું છે તો કે બધાને આપણે રાઈટ સાઈડ એક બાજુ કમ્બાઈન કરશું તો આ 2xy અને આ છે 2yxy એમાંથી કોમન નીકળશે. અહીંયા શું છે, આમાંથી y કોમન નીકળે છે, x ડેશ માઇનસ 2xy ઇન્ટુ વાય અને અહીંયાથી x કોમન નીકળશે, y ડેશ માઇનસ 2y કેપિટલ y ઇન્ટુ એક્સ. જો હવે અહીંયા y છે અને અહીંયા y છે તો આ ફરીથી આપણે આને આ બાજુ લઈ જશું અને અહીંયા આવશે માઇનસ. તો આ y વાળું સ્ટેપ છે તો આ y ને આપણે અહીંયા લેશું અને આ x ને આપણે અહીંયા લેશું તો આખું ફોર્મ આપણું સેપરેટ થઈ જશે x અને y માં. ગમે એમ કરીને આપણે તમે આ સ્ટેપની જગ્યાએ તમે તમારી રીતે બીજા કોઈ પણ સ્ટેપ લ્યો તો ચાલે, પણ આપણું એક શું છે એમ તો કે બંને x અને y કેવા થવા જોઈએ, સેપરેટ થવા જોઈએ. ઓકે, અહીંયા આપણું y હતું અને અહીંયા y ડેશ હતું, એ કોમન નહોતું નીકળતું એટલા માટે આપણે અહીંયાથી એક ફોર્મ આ બાજુ લીધું છે. આના બરાબર કે લેશું, ફરીના સ્ટેપમાં આના બરાબર કે લેશું અને સોલ્યુશન કરશું. એક્સ ડેશ માઇનસ 2x કેપિટલ એક્સ અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ કે. હવે આ કેપિટલ એક્સને બંનેને સેપરેટ આપી દેશું તો એક્સ ડેશ અપોન એક્સ માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ કે. તો એક્સ ડેશ અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ કે પ્લસ 2x અને ફરી આપણે એક્સ ડેશની જગ્યાએ શું મૂકશું, કેપિટલ એક્સનું સ્મોલ એક્સની સાપેક્ષે ડેરિવેટિવ. આ સ્મોલ એક્સ છે એ ફરી ઓલી બાજુ લઈ જશું રાઈટ સાઈડ તો ત્યાં શું થઈ જશે dx અને બાકીનું જે આ વધ્યું 1/x dx એનું ઇન્ટિગ્રેશન કરશું અને આ બાજુ પણ k પ્લસ 2xનું ઇન્ટિગ્રેશન, 1/xનું log x, k પ્લસ 2xનું kx પ્લસ x સ્ક્વેર અને log c1. ફરી આ બંને કમ્બાઈન કરશું, માઇનસ આવશે એટલે ડિવિઝન થશે અને આ લોગને રિમૂવ કરવા માટે ક્યાં જશે આવડું આ kx પ્લસ x સ્ક્વેર ઈ રેસ ટુમાં. તો આપણો એમ શું હતો કે કેપિટલ એક્સ અને કેપિટલ વાય મેળવવાનો, તો આપણે મેળવી દીધું કે કેપિટલ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવશે c1 ઇન્ટુ ઈ રેસ ટુ kx પ્લસ x સ્ક્વેર. એ જ રીતે આપણે કેપિટલ વાય મેળવવાનું છે. અહીંયા શું છે આ આખું ફોર્મ આના બરાબર શું લેવાનું છે કે માઇનસ હતા એટલે આ બંનેને શું કર્યા, ઇન્ટરચેન્જ કરી નાખ્યા. ફરી આપણે વાયને સેપરેટ કર્યા છે બંનેના ડિવાઈડમાં. વાય ડેશની જગ્યાએ આ કેપિટલ વાય ડેશ હતા ત્યાં શું મૂકવું આપણે, કેપિટલ dy અપોન સ્મોલ dy. સ્મોલ ડીવાયને આપણે રાઈટ સાઈડ લઈ જશું. આ આખું ફોર્મ શું જશે, રાઈટ સાઈડ જશે અને અહીંયા થશે 2y માઇનસ કે. કોન્સ્ટન્ટ સ્મોલ વાય વાળા અલગ પાડી દેશું તો આમાંથી સ્મોલ વાય વાળાને ડીવાયને શું કરશું 2y માઇનસ કેની બાજુમાં મોકલી દઈશું એટલે આ ડિવિઝનમાં હોય તો સામે જાય તો ક્યાં જાય, મલ્ટિપ્લિકેશનમાં. ફરી આપણું ફોર્મ સેપરેટ થઈ ગયું એટલે બંને બાજુ ઇન્ટિગ્રેશન અને બંને બાજુ ઇન્ટિગ્રેશન થઈ જાય પછી લોગ વાળા કમ્બાઈન કરો, ડિવિઝન થશે, લોગ રિમૂવ કરશો એટલે આ ફોર્મ ક્યાં જશે ઈ રેસ ટુમાં. તો કેપિટલ વાયની વેલ્યુ કેવી આવશે, c2 ફરી અહીંયા મલ્ટીપ્લાય થશે તો y બરાબર c2 ઇન્ટુ ઈ રેસ ટુ વાય સ્ક્વેર માઇનસ ky. હવે આપણે x અને y ની વેલ્યુ જે આવી એને ક્યાં મૂકી દેવાની છે, u બરાબર શું હતું કેપિટલ x ઇન્ટુ કેપિટલ y અને બંનેને આપણે વ્યવસ્થિત ગોઠવવાના છે, કોન્સ્ટન્ટ કમ્બાઈન રાખો અને બાકીનો ઈ રેસ ટુ વાળું જે સ્ટેપ છે એ બંનેનો એડિશન થઈ જશે, આધાર સરખો તો ઘાતનો સરવાળો. તો આ આપણો શું થશે જનરલ સોલ્યુશન. અહીંયા તમને પર્ટિક્યુલર સોલ્યુશન માટે કાંઈ અહીંયા ક્વેશ્ચન આપેલો નથી, ગિવન ધેટ કરીને આપેલું નથી ક્વેશ્ચનમાં. ઓકે, ગિવન ધેટ કરીને કંઈ આપેલું નથી, જો આપેલું હોત તો આપણે આગળ એની વેલ્યુ ફાઇન્ડ કરત. ઓકે, અહીંયા આપણું જનરલ સોલ્યુશન મળ્યું છે. x ઇન્ટુ વાય બંનેનો મલ્ટિપ્લિકેશન કરી નાખો એટલે આપણું જનરલ સોલ્યુશન. નેક્સ્ટ એક્ઝામ્પલ, સોલ્વ ધ પીડીઈ ux ઇઝ ઇક્વલ ટુ 4uy અને અહીંયા તમને ગિવન ધેટ કરીને આપેલું છે. તો હવે આ જો સ્પીડમાં તમે જોશો એ જ બધા સ્ટેપ લખેલા છે. u બરાબર શું થશે, u ઓફ એક્સ વાય, u બરાબર કેપિટલ એક્સ ઇન્ટુ વાય, uxની જગ્યાએ એક્સ ડેશ વાય, uyની જગ્યાએ વાય ડેશ એક્સ, 4ના 4 એમનેમ સેપરેટ કરો. સેપરેટ આમાં ઇઝીલી થઈ જાય છે એટલે આના બરાબર કે લઈ લ્યો અને આના બરાબર પણ કે લઈ લ્યો. બંને ઉપરથી કેપિટલ એક્સ અને કેપિટલ વાયની વેલ્યુ મળશે. જો બંને પાર્ટ મેં એક જ બાજુ કરી નાખ્યા છે કેમ કે સાવ નાના છે એટલા માટે. આ થઈ ગયું કેપિટલ એક્સ અને આ થઈ ગયું કેપિટલ વાય. યુ બરાબર શું હતું, બંનેનું મલ્ટિપ્લિકેશન. તો હવેના સ્ટેપમાં શું કરશું આપણે, બંનેનું મલ્ટિપ્લિકેશન. c1 ઇન્ટુ c2 એટલે આપણે કોઈ એક વેરિયેબલ લઈ લઈએ c અને આધાર સરખો તો ઘાતનો શું થઈ જશે સરવાળો. હવે આની વેલ્યુ તમને ગિવન ધેટ કરીને આપેલી છે. એક્સની જગ્યાએ શું મૂકવાનું છે 0 અને વાયના વાય. તો અહીંયા તમારું જે સ્ટેપ આવ્યું એમાં એક્સની જગ્યાએ શું મૂકવાનું છે 0 અને વાયના વાય. તો એક્સની જગ્યાએ 0 મૂકશે એટલે આખું સ્ટેપ ઉડી જશે, ખાલી શું આવશે ઈ રેસ ટુ માઇનસ k/4
યુ આવશે. તો અહીંયા આવી ગયું e⁴u પ્લસ છે, સોરી માઇનસ નથી. અને આની વેલ્યુ કેવી છે તો કે 8 × e⁴y. તો એને આપણે અહીંયા લખી દઈએ. સામસામે કમ્પેર કરશું. c ની વેલ્યુ 8 અને k/4ની વેલ્યુ -3. k/4ની વેલ્યુ -3 હોય તો k ની વેલ્યુ કેટલી થશે? 12. તો હવે આપણું જે મેઇન જનરલ સોલ્યુશન હતું આવડું આ, એમાં c ની વેલ્યુ મૂકી દેશું 8 અને k ની વેલ્યુ મૂકશું -12. અહીંયા k ની વેલ્યુ -12 એટલે કેટલા થશે? -3. તો આપણું શું થશે? પર્ટિક્યુલર સોલ્યુશન થશે. ઓકે, આપણું રિક્વાયર્ડ સોલ્યુશન. તો ટોટલ આપણે 2 સોલ્યુશન મળશે. એક તો જનરલ સોલ્યુશન મળશે કે જેમાં કે અને સીની વેલ્યુ તમને મળી નહીં હોય, અને પછી કે અને સીની વેલ્યુ જે મળશે એને કેવું નામ આપશું આપણે? પર્ટિક્યુલર સોલ્યુશન. નેક્સ્ટ એના પછી uxx, જો અહીંયા આપેલું છે ડબલ વાળું આપેલું છે, તો આ શું થશે? x ડબલ ડેશ થશે. uxy is equal to capital X into y. X is the function of x and y is the function of y. By equation 1, x double dash into y is equal to 16. અહીંયા શું થશે? x double dash y, અહીંયા થશે x y double dash x. સેપરેટ કરશું અને ફરીથી આના બરાબર k લઈ અને આના બરાબર k લેશું. બંને સ્ટેપ એક સાથે કરેલા છે. x double dash -16 k x is equal to 0. એવી જ રીતે y double dash -ky is equal to 0. There are 3 case depending on k. જો જ્યારે તમને ડબલ ડેશ આપેલા હશે ત્યારે તમારે ફરીથી જે પીડી ઓડીની તમારે જે મેથડ છે એ ખાસ યાદ રાખવી પડશે. ડબલ જ્યારે ડેરિવેટિવ હોય ત્યારે થોડોક તમારો એક્ઝામ્પલ લાંબો થઈ જશે. 3 કેસ આવશે કે k ની વેલ્યુ ગ્રેટર ધેન 0 હશે, લેસ ધેન 0 હશે અથવા તો ઇઝ ઇક્વલ ટુ 0 હશે. તો વેન k ગ્રેટર ધેન 0 એટલે કે k ની વેલ્યુ કેવી હશે? 0 કરતાં મોટી હશે. તો ફોર એક્ઝામ્પલ k બરાબર p². તો અહીંયા k ની જગ્યાએ શું મૂકી દઈએ આપણે? p² અને અહીંયા પણ k ની જગ્યાએ p². તો હવે તમે ઓલું સોલ્યુશન યાદ કરો તો x ડબલ ડેશ -16 p² x ઇઝ ઇક્વલ ટુ 0. તો એ આ જે છે ડબલ ડેરિવેટિવ શું થયું? ∇2x/∇y². તો આપણે એની જગ્યાએ શું લખી શકતા હતા? d² અને d ની જગ્યાએ શું લખીએ આપણે? m. તો ડાયરેક્ટ એનું ઓક્ઝિલરી ઇક્વેશન લખેલું છે અહીંયા. 2 વખત ડેરિવેટિવ એટલે m² અને -16p². અને આમાંથી જે ∇2x/∇x² હોય અને આનો જે x અને આનો x એ કોમન નીકળશે, એ ડાયરેક્ટ કેન્સલ થઈ જશે. શું કામ? ઓક્ઝિલરી ઇક્વેશનમાં એ વેલ્યુ આવે નહીં. આ જે છે ખાલી ∇2/∇x² એનું નોટેશન શું થશે? d². અને એને આપણે શું મૂકશું ઓક્ઝિલરી ઇક્વેશનમાં? d બરાબર m. તો ડાયરેક્ટ ત્યાં શું લખેલું છે? m² -16p². એવી જ રીતે અહીંયા શું થશે? m² -p². બંનેમાંથી જે y નીકળશે એ કેન્સલ થશે ઓક્ઝિલરી ઇક્વેશન હોય ત્યારે. તો આના ઉપરથી આવશે m ની વેલ્યુ +or -p અને આના ઉપરથી આવશે m ની વેલ્યુ +or -4p. તો એકની 4 આવશે ને એકની માઇનસ આવશે, -4 અને +4. તો આ રીતનું આપણું ઇક્વેશન છે. c1e⁻, આ યાદ રાખવાનું છે, આ તમારું સોલ્યુશન છે કે જ્યારે તમને પીડી ટાઈપનું આપેલું હોય, સોરી ઓડીમાં શું થશે? c1 × e⁻m1x, કે જેટલા તમને અહીંયા રૂટ મળ્યા હોય એ બધા રૂટ તમારે e⁻ના ફોર્મમાં લખવાના રહેશે. અને એવી રીતે અહીંયા છે c1 × e⁻m1x c2 × e⁻m2x. તો બંનેનું આપણે સોલ્યુશન લખ્યું છે અને બંનેનો આપણે શું થશે? આન્સર. બંનેનું મલ્ટિપ્લિકેશન, એ આપણો આન્સર થશે. તો અહીંયા આપણો કેસ 1 કમ્પ્લીટ થાય છે. કેસ 2માં k <0, તો આપણે એને શું સપોઝ કરશું? -p². ફેર ખાલી કેટલો રહેશે કે p² ની જગ્યાએ ત્યાં શું આવશે? -p² આવશે. એટલે અહીંયા માઇનસના પ્લસ થશે અને અહીંયા શું થશે? પ્લસ થશે. તો x ડબલ ડેશ +16p²x અને અહીંયા થશે y ડબલ ડેશ +p²y. હવે અહીંયા m² +16p² ઇઝ ઇક્વલ ટુ 0 આપેલું છે. તો અહીંયા આપણે કોઈ કારણસર એમની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ નહીં. i આવશે. શું આવશે? શું કામ? કેમ કે 16p² રાઇટ સાઈડ જશે તો શું થશે? -16p². એ કોની વેલ્યુ છે? m² ની. જો એના ઉપરથી એમની વેલ્યુ આપણે જોતી હોય તો માઇનસનો વર્ગમૂળ શું થાય? i. તો આ બંને જે છે એ કેવું આવશે? i વાળી વેલ્યુ આવશે, ઇમેજિનરી આવશે તમારામાં પાર્ટ. તો હવે આપણે તમારે આ એનું CF છે, એનું સોલ્યુશન છે, એ યાદ રાખવાનું છે. જેમ તમારું આ સોલ્યુશન આવું હતું રિયલ જો વેલ્યુ હોય અહીંયા તો તમારું સોલ્યુશન આ હતું. એક આ અને આ બે એક જ છે પણ એ એનું સોલ્યુશન હતું. તો ઇમેજિનરી વેલ્યુ જ્યારે i વાળી આવતી હોય ત્યારે તમારે એનું સોલ્યુશન આ યાદ રાખવાનું છે. ઓકે, તો x ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અહીંયા p ની વેલ્યુ q અને અહીંયા પણ q. તો બધાની વેલ્યુ આપણે પુટ કરશું અહીંયા. આની વેલ્યુ છે 4pi
આઈ. આ પી પ્લસ ઓર માઇનસ ક્યુ આઈની સાથે કમ્પેર કરવાની છે. આનો એનો રિયલ પાર્ટ છે જ નહીં, એટલે 0 પ્લસ 4p એવું આવશે, 4p ઇન્ટુ આઈ. તો આ થઈ ગયું પીની વેલ્યુ અને આ થઈ ગયું ક્યુની વેલ્યુ. તો એ આપણે અહીંયા લખેલી છે, આ ઇક્વેશનમાં પુટ કરી છે. ઓકે, તમે અહીંયા જોશો તો પીની જગ્યાએ 0 લખ્યું છે અને ક્યુની જગ્યાએ 4p લખેલું છે. એ જ રીતે આપણે સામે જે બીજો પાર્ટ છે વાય વાળો, એમાં પણ એ જ રીતે કરેલું છે. 4pની જગ્યાએ ખાલી ત્યાં p છે, તો અહીંયા 4pની જગ્યાએ ત્યાં શું આવશે, ખાલી p આવશે. તો y બરાબર c3 cos py પ્લસ c4 sin py. ફરી આપણું સોલ્યુશન શું થશે, એક્સ અને વાયની વેલ્યુ મળી જાય એટલે યુ આન્સર શું થશે, કેપિટલ એક્સ ઇન્ટુ કેપિટલ વાય. તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન એ આપણો શું થશે, આન્સર થશે. નેક્સ્ટ કે કેસ 3, કે ઇઝ ઇક્વલ ટુ 0. તો ડાયરેક્ટ આન્સર આવી જશે. કે ઇઝ ઇક્વલ ટુ 0 કીધું હોય તો તમારું જે સ્ટેપ હતું, કયું સ્ટેપ હતું, આ મેઇન ફોર્મ તમારું જે હતું 3, એમાં આ બંને કેવા થઈ જશે, કટ જ થઈ જશે ડાયરેક્ટ. એક્સ ડબલ ડેશ બરાબર 0 અને વાય ડબલ ડેશ બરાબર શું આવશે, 0. તો કેસ 3 સાવ નાનો થઈ જશે. એટલે કે એમ સ્ક્વેર બરાબર 0 અને એમ સ્ક્વેર બરાબર 0 બંનેની વેલ્યુ કેવી એવી 0. તો ઇક્વલ માટેનું તમારું જે યાદ રાખવાનું હતું ફોર્મ્યુલા એ આ છે, ઈ રેસ ટુ mx બ્રેકેટ c1 પ્લસ c2x અને ઈ રેસ ટુ my બ્રેકેટ c1 પ્લસ c2y. વેરિયેબલ પ્રમાણે ખાલી ચેન્જ થશે, બાકી આ બંને સેમ જ છે. તો એમની વેલ્યુ 0 આવી છે એટલે ઈ રેસ ટુ 0 એટલે ત્યાં 1 થઈ જશે. તો કેપિટલ x એટલે c1 પ્લસ c2x અને કેપિટલ y એટલે c1 પ્લસ c2y. બંનેનું મલ્ટિપ્લિકેશન એટલે તમારી યુની વેલ્યુ મળી ગઈ. ઓકે, જ્યારે તમને ડબલ ડેરિવેટિવ આપેલું હોય ત્યારે તમારે 3 કેસ દર વખતે કરવા જ પડશે અને એ 3 કેસની અંદર તમારે ઓડીઈની ફોર્મ્યુલા યાદ રાખવાની છે. આ 3 જે ફોર્મ્યુલા છે, એક આ છે, કેસ 2માં કઈ ફોર્મ્યુલા હતી, અહીંયા ઉપર લખેલી છે, અને એક ત્રીજી ફોર્મ્યુલા. એ 3 ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની રહેશે. ઓકે, જ્યારે ડબલ ડેરિવેટિવ આપેલું હોય ત્યારે આ રીતે એક્ઝામ્પલ થાય. હવે ફરીથી આ તો સેમ આપણે આગળ હમણાં 3 એક્ઝામ્પલ ગઈને આની જેવું જ છે. તો થોડુંક સ્પીડમાં લઈ લઈએ. યુ ઇઝ ઇક્વલ ટુ યુએક્સવાય ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે જ્યાં યુ હોય ત્યાં આપણે બંનેનો મલ્ટિપ્લિકેશન પુટ કરી શકીએ, કેપિટલ એક્સ ઇન્ટુ વાય. યુએક્સ એટલે એક્સ ડેશ વાય અને યુ વાય એટલે વાય ડેશ એક્સ. એ બધી વેલ્યુ પુટ કરશું એટલે આપણું ઇક્વેશન આવું થશે, ફ્રોમ ઇક્વેશન 1 આ રીતનું થશે. આ જે છે એક્સવાળા તમે ઇઝીલી કમ્બાઈન કરી શકશો, કેમ કે આ એક્સ છે અને આની સાથે જવા દો અને આ વાયને આની સાથે જવા દો. તો કઈ રીતે, અહીંયા મલ્ટિપ્લિકેશનમાં હોય તો સામે ડિવિઝનમાં જશે અને અહીંયા પણ મલ્ટિપ્લિકેશનમાં હોય તો સામે ક્યાં જશે, ડિવિઝનમાં. તો હવે તમે જોશો તો આ બંને કેવા થઈ ગયા, સેપરેટ થઈ ગયા. સેપરેટ થઈ જાય પછી એક વખત આના બરાબર કે મૂકી અને સોલ્યુશન કરો અને એક વખત આના બરાબર કે મૂકી અને સોલ્યુશન કરો. તો એક્સ ડેશ એક્સ અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ કે. આ એક્સ છે એ અહીંયા આપણે નડશે, એની આપણે અહીંયા જરૂર નથી, તો એને આપણે રાઈટ સાઈડ લઈ અને ક્યાં જવા દઈએ, ડિવાઈડમાં જવા દઈએ, કેમ કે મલ્ટિપ્લિકેશન હોય એટલે હંમેશા શું થાય, એનું ડિવિઝન. અને આ એક્સ ડેશ એટલે શું થયું, કેપિટલ ડીએક્સ અપોન સ્મોલ ડીએક્સ. સ્મોલ ડીએક્સ પણ ક્યાં જવા દીધો આપણે, ઉપર. તો ફરી આપણું સેપરેટ થઈ ગયું કે આ કેપિટલ એક્સવાળા બધા અને આ બાજુ સ્મોલ એક્સવાળા. પછી બંને બાજુ ઇન્ટિગ્રેશન કરી નાખ્યું અને એક્સની વેલ્યુ આવી ઈ એક્સ રેસ ટુ કે ઇન્ટુ c1. અને એ જ રીતે અહીંયા આપણે શું કર્યું છે, કેપિટલ વાયવાળા કમ્બાઈન કર્યા છે અને આ સ્મોલ વાયવાળા છે આ બાજુ લીધા છે. તો અહીંયા સ્મોલ વાયનું ઇન્ટિગ્રેશન થશે અને અહીંયા થશે કેપિટલ વાયનું. તો એના ઉપરથી આપણે કેપિટલ વાયની વેલ્યુ મળશે. બંને બાજુ વાય કેન્સલ કર્યા છે, 3 લોગવાળા ફોર્મ છે. તો અહીંયા લોગ પ્લસ હોય તો આ બંનેનું શું થાય, મલ્ટિપ્લિકેશન. બંને બાજુ લોગ કેન્સલ, તો વાય બરાબર સ્મોલ વાય રેસ ટુ કે બાય 2 ઇન્ટુ c2. આન્સર આવશે u ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એક્સ ઇન્ટુ વાય, એટલે કે બંનેનું મલ્ટિપ્લિકેશન થશે અને c1 c2ની જગ્યાએ આપણે કોઈ પણ એક વેરિયેબલ, કોઈ પણ એક કોન્સ્ટન્ટ લઈ શકીએ, c ડેશ. અને અહીંયા આધાર સરખો તો ઘાતનો સરવાળો, પણ અહીંયા આધાર સરખો નથી એટલા માટે આ ફોર્મમાં કેવું રહેશે, એમનેમ જ રહેશે, એક્સ રેસ ટુ કે ઇન્ટુ વાય રેસ ટુ કે બાય 2. અત્યાર સુધી શું આવતું હતું, ઈ રેસ ટુમાં ફોર્મમાં આવતું હતું, એટલા માટે આપણે બંનેનો એડિશન કરી શકતા હતા, પણ અહીંયા એડિશન કરી શકશું નહીં. તો આ જે આપણો આન્સર આવ્યો હોય વિચ ઇઝ જનરલ સોલ્યુશન. ઓકે, અહીંયા આપણે વેરિએશન ઓફ સેપરેશન જે મેથડ છે એ અત્યારે આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને આ મોસ્ટ આઈએમપી છે, તો ખાસ તમે આમાં ધ્યાન રાખજો. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.